स्कूल की घंटी बज गई है। बच्चे सब स्कूल जा रहे हैं। નમસ્કાર, મારું નામ ધાબા બંસી રમેશભાઈ છે. મારું નામ જોગરભાઈ છે. અમે ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છીએ. આ શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અમારી સમૂહમાં શાંતિપૂર્વક પ્રાર્થનામાં જોડાઈશું. સ્વાગત કરીએ. સ્વાગત ગીત લઈને આવી રહ્યા છે ધોરણ 8ની બાળાઓ. સ્વાગત ગીતનો શબ્દ છે આર્યોને શુભ દેવા. na 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 ना ना
સ્વાગત પ્રવચન જે મને કરવાનું દર વખતે આવે છે એટલે મારે દર વખતે હું એક વસ્તુ વિચારતો હોઉં છે કે ભાઈ, અને અમારા સાહેબ શાસ્ત્રાધિકારી સાહેબ વારંવાર કહે છે, અમે જ્યારે મિટિંગમાં મળીએ ત્યારે કે શાળામાં જે વધતી સંખ્યા હોય એ વાલીઓના શાળા ઉપર વધતા વિશ્વાસની નિશાની છે. તો આપણી શાળા એમાં પણ દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ કરતી જાય છે. હમણાં હું સાહેબને વાત કરતો હતો અને એ વસ્તુ અમે તમારા ટેબલ ઉપર ગ્રાફ તરીકે પણ રજૂ કરેલી છે કે ભાઈ દર વર્ષે 2012 થી શરૂ કરી અત્યાર સુધી જે સંખ્યા છે લગભગ ડબલ થવા આવી છે. 2012માં જ્યારે મેં પેલો એક્સ્ટ્રા તરીકે ચાર્જ લીધો ત્યારે 525ની સંખ્યાથી જે શરૂઆત કરી હતી એ અત્યારે 2025માં 909 અત્યારે રજિસ્ટર્ડ સંખ્યા છે અને એમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તો આ જે વાલીઓ અમારા ઉપર જે વિશ્વાસ મૂકે છે એને ચરિતાર્થ કરવા અમારો સ્ટાફ પણ દિવસ ને રાત જોયા વગર ખૂબ જ મહેનત કરે છે. કોઈ પણ પરીક્ષા હોય કે અન્ય કોઈ ખેલ મહાકુંભ કે કલા મહાકુંભ જેવા કાર્યક્રમો હોય કે XYZ કોઈ પણ હોય કે રામનવમીનો તેનો પ્લોટ તૈયાર કરવાનો હોય, ગમે ત્યારે અમારી સ્કૂલમાં એનું જે અમારું જે પાર્ટિસિપેશન છે એ વિદ્યાર્થી અને શિક્ષક થકી ખૂબ જ સારું રહ્યું છે. એટલે કે આપણી સ્કૂલને PM શ્રી યોજનામાં પણ પસંદગી પામી છે અને હમણાં જ તે એમનો લેટર થયો છે સાહેબ કે આપણી સ્કૂલમાં એક્સ્ટ્રા એક સંગીતના શિક્ષક અને એક સ્પોર્ટ્સના શિક્ષક ભરવાની પણ મંજૂરી આપી છે SMC કક્ષાએ, બરોબર, ઉચ્ચ માનદ વેતન સાથે. એટલે હવે આપણને ટૂંક સમયમાં 15-20 દિવસમાં આપણે કાર્યવાહી કરીશું કે બે સંગીત અને રમતગમત માટે આપણને એક્સ્ટ્રા શિક્ષકોની પણ મદદ મળશે કે જેનાથી આપણે સ્કૂલના બાળકો ખેલ મહાકુંભ અને કલા મહાકુંભમાં વધુ આગળ જઈ શકે. પછી સરકારનો ગોલ છે કે 2036નું ઓલિમ્પિક જેની યજમાની આપણે ભારતમાં કરવાની છે. તો જે છેલ્લી PMCની મીટિંગ હતી એમાં એ લોકોને એવું કે 2036નું જે ઓલિમ્પિક્સ છે એની તૈયારી અત્યારથી જ શરૂ થવી જોઈએ અને દરેક સ્કૂલે કોઈ એક રમત પોતાની સ્પેશિયલાઇઝેશન તરીકે એમાં સિલેક્ટ કરવાની છે કે રમતમાં વિદ્યાર્થીને વિશેષ ટ્રેનિંગ આપી અને સ્ટેટ લેવલે કે રાજ્ય લેવલે અને એની પછી નેશનલ લેવલે અને ઓલિમ્પિક લેવલે અત્યારનો જે વિદ્યાર્થી અત્યારે જે વિદ્યાર્થી પ્રાઇમરીમાં હશે એ 2036માં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરે એટલી એની ઓલી છે 10-12 વર્ષની તૈયારીમાં. તો દરેક સ્કૂલને એક રમત આપણે ફાળવી છે કે આ રમતમાં તમારે વિદ્યાર્થીને વિશેષ તૈયારી કરાવવાની. તે માટે જરૂરી આપણને ટેબલ ટેનિસની રમત ફાળવી છે. તો આપણે ટેબલ ટેનિસનું ટેબલ એના જે સાધનો છે એ પણ ગયા વર્ષે અંતમાં વસાવી દીધા છે. ઉપર એક આખો સ્પોર્ટ્સ રૂમ જેવો વખતે આપણે તૈયાર કરીશું કે જેમાં બાળકોને બીજી બધી બોર્ડ ગેમ્સ સાથે ટેબલ ટેનિસનું વિશેષ સુવિધા પ્રાપ્ત થાય. આ સાથે સાથે દરેક વર્ગમાં સ્માર્ટ ટીવી છે, દરેક વર્ગમાં જ્યાં સ્માર્ટ ટીવી છે ત્યાં ઇન્ટરનેટની ફેસિલિટી છે. આ બધું તો આપણા વર્ગમાં છે જ. તે નિયમિત બાળકોનું મેડિકલ ચેકઅપ થાય છે. અત્યારે પણ મેડિકલની ટીમ હાજર છે. પુરોહિત સાહેબ જે આવવાના હતા પણ એના મિત્રો જે આવેલા છે એ પણ અત્યારે આપણી પાસે હાજર છે અને નિયમિત રીતે વર્ષમાં 2 વખત મેડિકલ ચેકઅપ. હમણાં જ લગભગ અઠવાડિયા પહેલા આપણે TD અને DTPનું વેક્સિનેશન પણ પૂર્ણ કરેલું છે. તો તમામ જે બાળકોને લાભ મળવા જોઈએ આયર્નની ગોળીઓ અને D વર્ગની ગોળીઓ સાથે રમતગમતના મેડિકલ ક્ષેત્રના એ આપણે આપણી સ્કૂલમાં પૂરી નિષ્ઠાથી આપવા પ્રયત્ન
કરીએ છીએ. અને આ બધામાં આ જે સ્ટેજ ઉપર બીજા બિરાજેલા મહાનુભાવો છે એ તમામનો અમારી શાળાને પૂરેપૂરો સહકાર મળે છે. કોઈ પણ બાબત હોય, કંઈ નાનો એવો પ્રશ્ન હોય એટલે કોઈ પણને તમે રજૂઆત કરો એ તરત સોલ્યુશન થઈ જાય. અમારે કોલેજની લેબમાં કંઈક કહેવાનું હોય, એમાંથી કંઈ રસાયણો જોતા હોય તો અમે વિપિનભાઈને કહી એટલે તરત જ ત્યાં વ્યવસ્થા કરાવી દઈએ મુલાકાતની હાથે. તો તમામ વસ્તુ માટે અમે એનો પહેલાં આભાર પણ માનું છું. અને ફરી એકવાર આ તમામ મહાનુભાવો આપણે હાજર છે એમનું શાળા વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપ આપનો કિંમતી સમય ફાળવીને અહીંયા પધાર્યા છો એ અમારા માટે ખૂબ જ અમૂલ્ય છે. અને ટૂંક સમયમાં આપણા ધારાસભ્ય સાહેબ પણ અહીંયા પધાર્યા છે તો એમનું પણ હું અત્યારથી ત્યાં એડવાન્સમાં હાર્દિક સ્વાગત કરી લઉં છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આચાર્ય શ્રી સવેરે સવેરે શા માટે દિવસે ને દિવસે સ્ત્રીઓનું સંખ્યાનું પ્રમાણ ઘટતું જાય છે? આનો જવાબ છે તમારી પાસે? જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે તેની માને પણ મહેણા મારવામાં આવે છે. ત્યારે સમાજ કહે છે, અરે દીકરી જન્મી. દિવસે ને દિવસે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધતું જાય છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત માતા દીકરીના લોહીથી રંગારેલી છે. 2001ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દર 1000 પુરુષે સ્ત્રીઓનું સંખ્યાનું પ્રમાણ 933 જ છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા સતત ને સતત ઘટતી રહે છે. દીકરા દીકરીની સંખ્યાનું અસમતુલનાનું મુખ્ય કારણ સ્ત્રી ભ્રૂણ હત્યા. આજે સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભવતી સ્ત્રીને જાતિ પરીક્ષણ કરાવડાવી જો દીકરી હોય તો તેને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. આમ કુમળી ફૂલ જેવી દીકરીની માતાની કોખમાં જ હત્યા એટલે સ્ત્રી ભ્રૂણ હત્યા. સ્ત્રી ભ્રૂણ હત્યાના કડક કાયદા હોવા છતાં સમાજમાં જાગૃતિના અભાવના કારણે દિવસે ને દિવસે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધતું જાય છે.
જો આપણે કોઈને જિંદગી ન આપી શકીએ તો કોઈની જિંદગી છીનવાનો પણ અધિકાર આપણને નથી. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. યુનિસેફ નામની સંસ્થાના રિપોર્ટ મુજબ ભારતના યુગલોએ છેલ્લા 20 વર્ષમાં 1 કરોડ કન્યા ભ્રૂણનો ખાત્મો બોલાવી દીધો છે. આમ એક ગંભીર રાષ્ટ્રીય સમસ્યા છે. એક તરફ તો સ્ત્રીને સંસાર રથનું એક પૈડું કહેવામાં આવે છે. જો એ જ પૈડાને નામશેષ કરી દઈશું તો આ જીવન રથ કેવી રીતના ચાલશે? આપણે દીકરા દીકરી એક સમાનના સૂત્રો તો વાંચ્યા જ હશે. ખરેખર દીકરા દીકરીને એક સમાન ગણવામાં આવે છે ખરું? ઘરમાં પણ માતા પિતા દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખતા હોય છે. જ્યારે શિક્ષણની વાત આવે છે ત્યારે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું નથી. તારે ભણીને શું કરવું? તારે તો સાસરે જવાનું છે, એવું જ કહેવામાં આવે છે. એક લેખકે કહ્યું છે, વાત શિક્ષણની આવતા પ્રથમ દીકરાને સ્થાન અપાય છે. વાસણ કપડાં રાંધવું સહુ કામ દીકરીને અપાય છે. પ્રવર્તમાન સમયમાં અનેક સંઘર્ષોનો સામનો કરીને પણ આજની સ્ત્રીઓ આગળ વધી રહી છે. કલ્પના ચાવલા, મધર ટેરેસા, સુનીતા વિલિયમ્સ, કિરણ બેદી વગેરે નારીઓએ અનેક સંઘર્ષોનો સામનો કરીને પોતાનું અસ્તિત્વ જાળવ્યું છે. તે નોકરી કરે છે, ઘર સંભાળે છે, બાળકોની કાળજી લે છે, વડીલોને માન આપે છે, માન મર્યાદા પણ જાળવે છે. તે પોતાના પતિને પણ સહાયરૂપ છે. નારી તો મમતાની મૂર્તિ છે, કરુણાનો સાગર છે, ઘરની શોભા છે, દરેક માતા પિતાનો શ્વાસ છે. તો આવી દીકરીઓ કોને ના ગમે? ગમે ને બધાને. તો ચાલો આજે સંકલ્પ લઈએ, દીકરીઓને ભણાવીએ, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવીએ, ભારતીય સંસ્કૃતિ બચાવીએ, રાષ્ટ્રીય ગૌરવ વધારીએ. એના નામના જે કુલરો છે ગાંધી બાગમાં 3 છે અને વાસીતળાવ પોલીસ ચોકીએ એક છે. જુઓ, સ્વામિનારાયણ મંદિર વિતરક છે. હું પોતે ભણ્યો તો બહુ મુંબઈ રહેતો હતો 72 વર્ષથી. 3 વર્ષથી હવે નવા સેટ થઈ ગયો છું. હું ભણ્યો બી, મારા એટલા માટે એટલા કહું છું કે મારે કંઈ મેસેજ દેવો છે. હું બી મિકેનિકલ એન્જિનિયર થયો. મુંબઈની 150 વર્ષ જૂની અંદાજે કોલેજ BJTI, પહેલાંનું નામ વિક્ટોરિયા જ્યુબિલી હતું બ્રિટિશ જમાનાની. હવે એનું નામ બદલીને લોકોએ બીજેને ફીર માતા જીજાબાઈ કરી નાખ્યું છે. બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, જેવી IIT છે એવી ઇન્ડિયામાં નંબર 1માં જ જાય IIT પછી. એટલા માટે કહું છું. અને હું પબ્લિક સ્પીકિંગનો ટ્રેનર છું. તો સૌથી પહેલાં અહીંયા જે 2 જણા બહુ સારું મને ગમ્યું તે એવા વિદ્યાર્થીઓને યાદ કરું છું. એમાં એક દીકરી નરેન્દ્રભાઈની જોયા વગર બોલી, માઇક બરોબર વ્યવસ્થિત રાખ્યું. આ બંને દીકરીઓ જુઓ તો માઇક છે ને આમ રાખવાનો, આમ નહીં રાખવાનો, આમ. દીકરીએ આમ માઇક રાખ્યું, વ્યવસ્થિત બોલી, સાહેબ બી બરોબર માઇક પકડે છે અને જોયા વગર બોલી. કેટલી પ્રિપેરેશન હતી. હું પબ્લિક સ્પીકિંગનો ટ્રેનર છું એટલે એને અભિનંદન આપું. નરેન્દ્રભાઈની દીકરીને. બીજા એકને અભિનંદન આપું છું, પેલો 236 દિવસ હાજર રહ્યો અને પાછો કમ્પ્યુટરમાં નિષ્ણાત છે. એ કમ્પ્યુટરના નિષ્ણાતને એટલે બી યાદ કરું છું. હમણાં એક કોન્ફરન્સ થઈ, એમાં સુરેશ આપણા પિચાઈનું બહુમાન બી કર્યું બીજા બધાની સાથે. અને એ ફંક્શનમાં નરેન્દ્ર મોદી આવ્યા અને તરત જ એની સ્પીચ ચાલુ થઈ. નરેન્દ્ર મોદીએ જોયું અને પિચાઈની માતા બી બીજી રોમાં બેસી હતી. મેસેજ બધા વાલીઓને અને શિક્ષિકાઓને આપું છું. મેસેજ છે મારો અને પછી વિરમું છું. એમાં પિચાઈની મધર છે લક્ષ્મી પિચાઈ, એને યાદ કરીને એવી વાતો થઈ. મને મુખ્ય વાત એક કહી દઉં કે એની મધરે બહુ સાધારણ સ્થિતિમાં પિચાઈને મોટો કર્યો, કેવી રીતે ભણાવ્યો. પિચાઈ બી એકવાર ફેલ થયો છે, બોલો, એ બી એણે કબૂલ કર્યું. છતાં કેવો પછી આગળ વધ્યો કે આજે ગૂગલ કંપનીનું બધાએ નામ સાંભળ્યું છે. એની પેરેન્ટ કંપની આમ તો આલ્ફાબેટ, એનો એ CEO છે. અને બીજો એક CEOની વાત કરી લઉં. આ વાળો કમ્પ્યુટરવાળો છે ને, આ કમ્પ્યુટરવાળો પિચાઈ ઉપર વાત કરી. બીજો CEO બી બહુ મોટો. આવા તો ઘણા CEO વર્લ્ડની કંપનીઓના ઇન્ડિયાના છે, ભારતના. હમણાં જે ગયો ને આકાશમાં, એ એંગસ્યોમ કંપની. એંગસ્યોમ કંપનીમાં આપણો ઇન્ડિયાનો એક સ્પેસ ક્રાફ્ટમાં ગયો ગઈકાલે. એ એંગસ્યોમ કંપનીનો હમણાં જ એપ્રિલમાં CEO આપણા ઇન્ડિયનને બનાવવામાં આવ્યો. તો હું ઈચ્છું છું કે આ બધા માતાઓ કે શિક્ષિકાઓ એવું ટ્રેન કરે બાળકોને, એકાગ્રતા કેળવડાવે કે જેથી તેઓ ઘણા આગળ વધે. થેન્ક યુ. ટેબલ ટેનિસમાં બી બધા આપણું સ્કૂલ આગળ વધે. સંઘર્ષમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ જીવાભાઈ ગોહિલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ચાંદીબેન મહેતા, પૂર્વ કાઉન્સિલર ભરતભાઈ, રાજેશ્રીબેન, મારા સાથી
શિક્ષણ સમિતિના સભ્યો, અન્ય આમંત્રિત મહેમાનો, એપીએમસીના વાઇસ ચેરમેન બાબુભાઈ જોડિયા, આપ સૌ વાલીઓ તથા વિદ્યાર્થીઓ. આચાર્યએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે આ સ્કૂલમાં આજની તારીખે 909 જેટલી સંખ્યા છે. એ ખરેખર મહુવા તાલુકામાં આટલી બધી સંખ્યા ક્યાંય નહીં હોય. સંખ્યા વધવાનું કારણ જ્યારે શિક્ષકો પોતાનો પ્રાણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રેડતા હોય તો જ આ પરિણામ આવે અને તો જ આટલી બધી સંખ્યા થાય. સારા પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન, આચાર્યશ્રીને અભિનંદન. હર હંમેશ જ્યારે અમારી જરૂર પડે ત્યારે કહેતા રહેજો, અમે આપને મદદ કરતા રહીશું. અસ્તુ, આભાર. જય હિન્દ, જય ગરીબ. લોકલાડીલા ધારાસભ્ય શ્રી શિવભાઈ ગોહિલ, મંચસ્થ મહાનુભાવ, હાર્દિક સ્વાગત કરું છું. જે બાળકોએ અત્યારે શાળા પ્રવેશોત્સવમાં એડમિશન લીધું છે એ દરેક બાળકો ખૂબ ખૂબ આગળ આવો અને આ 6 નંબરની સ્કૂલ છે એમાં બધા સ્ટાફ છે એ બાળકોનું ખૂબ સરસ રીતે ધ્યાન રાખે છે, ખૂબ સારું શિક્ષણ આપે છે અને ઇતર પ્રવૃત્તિઓ પણ ખૂબ સારી કરાવે છે. એટલે જ્યારે ઇતર પ્રવૃત્તિઓ કરતા હોય ત્યારે શાળાના આચાર્ય વાઘેલાભાઈ મને તમામ માહિતી મોકલાવે છે. એટલે એના ઉપરથી મને ખ્યાલ છે કે તમામ સ્ટાફ છે બાળકોને ખૂબ સારી રીતે ટેલેન્ટ કરે છે અને સ્કૂલમાં પણ સારું એવું શિક્ષણ આપી અને બાળકોને ખૂબ ઉત્સાહ કરે છે. એટલે મારે તો દરેક વાલીઓને નમ્ર વિનંતી છે કે આપણા બધા બાળકોને સરકારી સ્કૂલનો મોહ રાખી અને સરકારી સ્કૂલમાં જ ભણાવવાના, પ્રાઇવેટનો મોહ નહીં રાખવાનો. એટલે જે બાળકોએ પ્રવેશોત્સવમાં ભાગ લીધો છે એને દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ આગળ આવો તેવી શુભકામના. જય શ્રી કૃષ્ણ. અસ્તુ. बनठन के निकले हम दिखत नान नाना दिखत नान नाना. પૂર્વ અધ્યક્ષ શાંતિબેન મહેતા, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી પ્રભાબેન, શિક્ષણ સમિતિના સભ્ય શ્રી હરેશભાઈ, નિલેશભાઈ, નીતિનભાઈ, ભરતભાઈ, વરિયાભાઈ, આ સ્કૂલમાં જે દાતા છે શ્રી હર્ષદભાઈ કાણકિયા, આચાર્યશ્રી, તમામ શાળા પરિવારના સભ્યશ્રીઓ, વાલીઓ, વાલા બાળકો અને મિત્રો. આજનો કાર્યક્રમ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ છે. અગાઉ ક્યારેય શાળા પ્રવેશ કાર્યક્રમ નહોતો. જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા 2003થી આ શાળા પ્રવેશ કાર્યક્રમ શરૂ થયો છે મિત્રો. અગાઉ ક્યારેય શાળા પ્રવેશમાં બાળકોને કંઈ શાળાએ પ્રવેશ કરવા બદલે વાલીને ખબર ન હોય, શાળાના શિક્ષકોને ખબર ન હોય ને બાળકોને એવી રીતે એડમિશન મળતું છે. અત્યારે શાળા પ્રવેશ કરવા માટે સરકાર સારી ચિંતિત છે. ત્યારની સરકાર નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી ત્યારે શિક્ષણ વિભાગને આદેશ કરતા કે ક્યાં ગામમાં ક્યાં ઘરે 5 વર્ષનું બાળક શું છે તમે એનું સર્વે કરો. શિક્ષણ વિભાગ સર્વે કરતી ને 5 વર્ષના બાળકો હોય એની યાદી તૈયાર કરતી અને સરકારમાં મોકલતા. પછી સરકાર શ્રી, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, આઈએસ અધિકારીઓ બધાને આદેશ કરતા તમે ગામડા સુધી જાઓ, નાના ગામડામાં જાઓ અને નાના પરિવારમાં બાળકોને એડમિશન અપાવો. એટલે ત્યારથી આ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે, જેથી કરીને શાળા પ્રવેશોત્સવથી બાળકો આનંદમાં રહે, વાલીઓને ખબર પડે કે મારું બાળક શાળાએ જાય છે, આ બધું જોવે છે મિત્રો. શાળા પ્રવેશ થયા પછી તમારા બાળકોની સરકાર ચિંતા કરતી હોય છે કે મારું બાળક શું કરે છે, શાળામાં જાય છે કે નહીં, હાજરી પુરાય કે નહીં. પછી સરકાર શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ આપે છે, જેથી કરીને તમારા બાળકની તપાસણી થાય કે કઈ આ બાળકને રોગ નથી ને, દ્રષ્ટિ વિહીન નથી ને, હૃદયમાં કઈ ખામી નથી ને. તો આવી સરકાર ચિંતા કરતી હોય તમારા બાળકની. તમને ખબર ન હોય મારા બાળકને શું ગંભીર રોગ છે, પણ શાળા તપાસણી થાય ત્યારે તમારા શાળામાં જે આચાર્ય હોય કે ભાઈ તમારા બાળકને દ્રષ્ટિમાં ઓછું દેખાય છે, તેથી તપાસ થાય. પછી બીજો કાંઈ પણ રોગ ગંભીર હોય કે ભાઈ આ બાળકને હૃદયમાં કાણું છે તો તમારે આને આગળ ઘટાડવો પડશે. અહીંથી શાળામાંથી નાનું બાળક ભણતું હોય ત્યાંથી સંદર્ભ કાર્ડ કાઢી એની તપાસણી થાય. પછી જિલ્લા આરોગ્ય હોસ્પિટલમાં જાય, ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જાય. ત્યાં એ લોકો કહે કે આ બાળકને આગળ લઈ જવું પડશે, તો રાજ્ય સરકાર વિદેશમાં જવા પણ આ ખર્ચો કરવા તૈયાર હોય છે મિત્રો. તો સરકાર આપણી માય બાપ છે. તમારું બાળક ભણી ગણી ને ઠેઠ નોકરી ન ચડે ત્યાં સુધી સરકારને તમારા બાળકની ચિંતા હોય છે. ગણવેશ આપે છે, પુસ્તકો આપે છે, મફત શિક્ષણ આપે છે.
તો મિત્રો આ સરકાર આપણી માય બાપ છે, તો તમામે આપણા બાળકો સારી રીતે ભણે, સારી રીતે નિશાળે જાય, બાળકનું આરોગ્ય સારું રહે અને આવી અનેક ચિંતાઓ સરકાર કરતી હોય તો આપણી પણ જવાબદારી છે આપણું બાળક નિશાળે જાય. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. बन ठन के निकले हम दिखत नान नाना दिखत नान नाना. નિમિત્તે આપણા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત એવા આદરણીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ, મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ચાંદનીબેન મહેતા, અન્ય સર્વે ઉપસ્થિત મહાનુભાવો, પોતાના બાળકના શિક્ષણ બાબતે જાગૃત એવા સર્વે અભિનંદનને પાત્ર એવા વાલીગણ, આ શાળાના કર્મયોગી આચાર્યશ્રી અને તેમનો સ્ટાફ અને વાલા ભૂલકાઓ, આપ સર્વેને નમસ્કાર. આપણે આ પ્રસંગની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો સૌથી પહેલા તો જ્યારે આપણે 1947માં આઝાદ થયા ત્યારે આપણા દેશ સામે બે મોટી સમસ્યાઓ હતી, એક આરોગ્ય અને બીજું શિક્ષણ. એ વખતે 1947માં ભારતનો સાક્ષરતા દર ફક્ત 16% હતો. 100માંથી 16 જ જણા ભણેલા સાક્ષર, કેટલો ઓછો. એટલે સૌથી પહેલી ચેલેન્જ એ વખતના શાસકો જે હતા એને હતી કે આપણે શિક્ષણ સર્વવ્યાપી બનાવવું છે, સાક્ષરતા દર વધારવાનો છે. એના માટે જાત જાતના પ્રયોગો કર્યા. 1961માં તો ફરજિયાત શિક્ષણનો કાયદો લઈ આવ્યા, દરેક બાળકને ભણાવવાનો, તે ન ભણાવે તો વાલીને સજા કરવાની. 1961માં કાયદો લઈ આવ્યા. પછી શાળાઓ તો ગામે ગામ ઊભી કરી દીધી, કોઈ ગામડું શાળા વગરનું નહીં. પણ પછી સરકારને થયું કે આપણે આ શાળા એની ગુણવત્તા વધારી કઈ રીતે શકાય? તો 1962માં રાજ્ય સરકારે એ વખતે કોઠારી કમિશનની રચના કરી કે આપણી શાળાનું શિક્ષણ વધારવું કઈ રીતે, ગુણવત્તા કઈ રીતે વધારી. તો એને જે કોઠારી કમિશને જે સજેશનો કર્યા હતા શાળા શિક્ષણ ગુણવત્તા વધારવા માટેના, એમાંનું એક સજેશન બહુ પ્રસ્તુત છે, બધાને ગળે ઉતરી જાય કે દરેક શિક્ષકે પોતાના બાળકને જે તે શાળામાં જ ભણાવવાના. એટલે કે એના જો શિક્ષક હોય તો એને સરકારી શાળામાં, પોતાની શાળામાં જ ભણાવવાનું ફરજિયાત. એટલે આપોઆપ શિક્ષણ સુધરી જશે, કારણ કે પોતાનું બાળક ભણતું હોય એટલે સારામાં સારું શિક્ષણ આપવા માટે સ્ટાફ પણ મહેનત કરે. અને એ પછી સરકારે વિચાર્યું હતું એ અમલમાં મૂકવા માટે, પણ એ પછી અમલમાં મૂકી નહોતું શકાણું ઘણા બધા કારણોસર. પણ એ મેં જોયું કે શાળા નંબર 6માં એની મેળા એ અમલમાં આવી ગયેલું. અહીંયા મોટાભાગના સ્ટાફના બાળકો અહીંયા ભણે છે અને એ પેલા નિયમને ધ્યાનમાં રાખી નહીં, સરકારના કોઠારી કમિશનના સજેશનને ધ્યાનમાં રાખી નહીં, પણ પોતાની રીતે જ એને પોતાની શાળાના શિક્ષણ પર વિશ્વાસ છે કે અહીંયા ભણેલું બાળક ક્યાંય પાછું નહીં પડે, એનો સર્વાંગી વિકાસ થાય. ફક્ત સીઈટી, એનએમએમએસ, પીએસસી એમાં જ સિદ્ધિ નથી મેળવતા, આ દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવાવાળા બાળકો છે. એટલે કે સરકારનો જે હેતુ છે બાળકને ફક્ત પોપટીયું જ્ઞાન આપીને રોબોટ તૈયાર કરવાના નથી આપણે, પણ સર્વાંગી વિકાસ કરવાનો છે. ક્યાંય પાછો ન પડે, બધાને નોકરીથી મળવાની, કોઈકને વેપારમાં જવું પડશે, કોઈકને બીજે જવું પડશે, ક્યાંય પાછો ન પડે એવો સર્વાંગી વિકાસ કરવા માટે આ શાળાનો સ્ટાફ હંમેશા કટિબદ્ધ છે અને સરસ મજાનું કામ કરે છે. એના પ્રતિભાવ રૂપે અહીંયા 909 જેવી સંખ્યા થઈ છે, દિવસે દિવસે વધતી જાય છે, ગ્રોવિંગ સ્કૂલ છે. તો આ શાળાના આચાર્યશ્રી અને તેના સ્ટાફને અભિનંદન આપું છું. આવી નવી પ્રગતિ કરતા રહે તે સાથે શીખડાવીને કેટલા તૈયાર કરે છે. શરૂઆતનો પાયો છે, આ તો બધો માનવ ઘડતરનો પાયો કહેવાય, દેશના ઘડતરનો પાયો કહેવાય. આ પ્રાથમિક શિક્ષણમાં ધરખમ ફેરફાર લાવીને આપણી જે એજ્યુકેશન જે ટકાવારી હતી ને ઘણે બધે અંશે આપણે ખૂબ ઉપર લાવ્યા છે. હવે દીકરા દીકરીનો બહુ ભેદ નથી શિક્ષણમાં, સાહેબ બધા ભણાવે છે, દીકરીઓને ભણાવે, દીકરાને ભણાવે છે. ઘણો બધો સંદેશ આપણા સમગ્ર સમાજમાં પહોંચી ગયો છે. સરકાર પૂરતી પ્રમાણમાં પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, પૂરતા ઓરડાઓ આપવા, પીવાના પાણી, ટોયલેટ, દિવાલો આ બધું આપવાની ખૂબ તૈયાર સરકાર એનું બજેટ પૂરા પ્રમાણમાં ફાળવે છે. સાહેબ આ વર્ષે આઝાદી પછી ગુજરાત રાજ્યનું બજેટ પ્રથમ વખત 33,300 કરોડ રૂપિયા પ્રાથમિક શિક્ષણમાં ફાળવ્યું છે. અત્યાર સુધીનો રેકોર્ડ વિક્રમ. તમામ સુવિધાઓ સ્માર્ટ રૂમ તો દરેક શાળામાં એક રૂપે આપવાના ફરજિયાત, કોમ્પ્યુટર રૂમ આપવાના ફરજિયાત. આ બધું હવે આગામી 2-5 વર્ષમાં જે દુનિયાના અવ્વલ ધનવાન રાષ્ટ્રો કહેવાય, શિક્ષિત રાષ્ટ્રો કહેવાય, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, આ બધા દેશના ગામડાઓમાં જે શિક્ષણની સુવિધાઓ છે ને એના કરતા પણ 2-5% સુવિધાઓ આપણા દેશના ને ગુજરાતના ગામડાઓમાં મળવાની છે. સાહેબ આગામી 2-5 વર્ષમાં વિદેશોમાં જે સુવિધા મળે છે એની સરખામણીમાં જ આપણે આગળ વધી રહ્યા છીએ. એનાથી પણ આપણે અવ્વલ થવાનું છે. મોટા પ્રમાણમાં બજેટ
શિક્ષણ વિભાગમાં રાજ્ય સરકારો ફાળવે છે. પ્રાથમિક શિક્ષણને આખા દેશે પ્રાધાન્ય આપવું પડ્યું, કારણ કે આઝાદી પછી આપણી સાક્ષરતા જ્ઞાન એકદમ ઓછું હતું. આખી દુનિયામાં એક સંદેશ હતો કે ભારત દેશના ગામડાઓમાં અભણ માણસો જ છે, ખેતી કરે છે, મજૂરી કરે છે, જંગલ વિસ્તારમાં વસે છે, બહુ પસાર છે. આ બધો ભાવ હવે દૂર કર્યો છે. ભારતના ટેકનોક્રેટ ક્યાં ક્યાં પહોંચ્યા ને, સીઈઓ સારામાં સારી કંપની જે દુનિયાની જે વખણાતી હોય એવી કંપનીઓના સીઈઓ આપણા દેશના બાળકો બને. સાહેબે હમણાં જાહેરાત કરી ને કેટલાની પરીક્ષા સમય નો લીધો એને. એમની પાસે જ્ઞાન અવકાશ ક્ષેત્રનું, આખી દુનિયાનું, આખા દેશનું, ટેકનોલોજી, વિજ્ઞાન, એન્જિનિયરિંગ બધું છે. કાકાને સમય આપ્યો તો આપણને ખૂબ જાણવા મળે. એટલે આપ સૌએ વાલીઓએ ખાસ કાળજી રાખી પોતાના સંતાનોને ભણાવવા. જ્યારે જ્યારે પણ મીટિંગ હોય ત્યારે તમારે બધાએ આવવું. તમારા ખિસ્સામાંથી કોઈ કાંઈ નથી કાઢી લેવાનું, પણ વાલી હાજરી આપે ને તો સંતાનને એમ થાય કે મારા માવતરા જે આવ્યા છે મીટિંગમાં, મારા બા બેઠા છે, મારા પિતાજી બેઠા છે. અને આજનો દિવસ ને સાહેબને આપણે ભેટ આપી, નાની નાની ભેટ આપી છે ઇનામમાં, ખાલી પેન્સિલ ને રબર ને આવું બધું. પણ સાહેબ જ્યારે નિશાળે બેસે ને ત્યારે આજનો દિવસ એને યાદગાર રહે જિંદગીમાં કે અમે નિશાળે બેઠા ત્યારે અમને તો દફતર, પેટી, સોંપડી, પેન બધું આપવામાં આવ્યું હતું. પહેલે જ દિવસે ઇનામમાં મોટો મોટો કાર્યક્રમ હતો, માંડવા નાખીને બધા વાલીઓ મોટા મોટા આગેવાનો બેઠા હતા અને અમારો પ્રવેશ્યો અને જિંદગીભર યાદ રહે અને પ્રેરણા મળે ભણવા માટેનું શિક્ષણમાં કાંઈક છે. આ પ્રેરણાદાયી કાર્યક્રમો કરવામાં આપ સૌએ જે સહકાર આપ્યો હોય સૌનો આભાર સાથે વિરમું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. નાસ્તામાં આપો છો એ નહીં આપતા, એ બાળકોના આરોગ્ય માટે નુકસાન છે અને પ્રકૃતિના આરોગ્ય માટે નુકસાન છે. એટલે આપ સૌને મારી વિનંતી છે, આપણે 2 થીમ લઈને આવીએ છીએ કે મારી શાળા સ્વચ્છ શાળા અને મારી શાળા શાંત શાળા. એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સંખ્યા એટલી બધી છે. स्कूल चले हम, स्कूल चले हम. પીએમસી શાળા નંબર 6 માં ઉપસ્થિત લોકલાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, પૂર્વ પ્રમુખ શ્રી શિક્ષણ સમિતિના દરેક સભ્યશ્રીઓ, શાસનાધિકારીશ્રી, અમારી શાળામાં બાળકોને દાન આપનાર બંને દાતાશ્રીઓ, શિક્ષણ સમિતિના દરેક સભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, દરેકનો આ શાળામાં પ્રવેશોત્સવમાં હાજરી આપવા બદલ શાળા નંબર 6 સ્ટાફ પરિવાર વતી હું હાર્દિક આભાર માનું છું. ભારત માતા કી જય. હમણાં વાત કરીએ એમ પરિવાર ગયા વખતે તે પ્રવેશોત્સવમાં આવ્યા હતા ત્યારે આપણી સ્કૂલના દાદા એક શેડ મધ્યમ મુદતમાં બાળકોને જમવા માટે ફાળવેલો છે. પછી રમત ગમતના જે લસણપટ્ટી, હિંચકા જેવા સાધનો છે એ પણ બંને સાહેબે વાત કરીએ કે બંને પ્રક્રિયા છે. 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ અને રમત ગમતની સાધનોની ગ્રાન્ટ બંને પ્રક્રિયામાં શરૂ છે. ટૂંક સમયમાં તે નગરપાલિકામાંથી કાર્યવાહી થાય અને એ કામ પૂરું થઈ જશે. અને અત્યારે પણ આપણા ધારાસભ્ય સાહેબે કીધું છે કે તમારે જે કાંઈ જરૂરિયાત હોય એ મને કહેજો તો હું તમને એ પણ કરાવી આપીશ. તે માટે આપણે જોરદાર તાળીઓના ગઢાથી જઈ રહી કે આપણને એક વરદાન જેવું એટલું છે કે તમારે જે કંઈ તમારે ઘટતું એ કહેજો, હું તમને કરાવી આપીશ. તો આપણે એ માટે પણ આપણા ધારાસભ્ય શબ્દો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
स्कूल चले हम